નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, એઆઈસીસીનું રાષ્ટ્રીય અધિવેશન આશરે 64 વર્ષ બાદ અમદાવાદમાં યોજાવા જઈ રહ્યું છે। ત્યારે સાથે જ રીતે કોંગ્રેસ દ્વારા તમામ તડામાર તૈયારી તો કરી લેવામાં આવી છે। કોંગ્રેસના રાષ્ટ્રીય ઇન્ચાર્જ મહામંત્રી કેસી વેણુગોપાલ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા અને તેમણે ક્યાંક સરદાર પટેલ સ્મારક, ગાંધી આશ્રમ સહિતની વિવિધ જગ્યાઓની ક્યાંક મુલાકાત પણ તેમણે લીધી હતી અને રાષ્ટ્રીય અધિવેશન ક્યાં કઈ જગ્યાએ કરવું ક્યાંક તેને લઈને ચર્ચાઓ જોવા મળતી હતી। ત્યારે આખરે રિવરફ્રન્ટ ખાતે આ એઆઈસીસીનું રાષ્ટ્રીય અધિવેશન જે યોજવામાં આવશે, કેસી વેણુગોપાલ ઉપસ્થિત છે, મુકુલ વાસનિક છે, શક્તિસિંહ ગોહિલ, તમામને આ વખતે જે આ મિટિંગ જે યોજવામાં આવી હતી ને તેમાં કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે તેને લઈને ચર્ચા વિચારણા પણ જે ક્યાંક કરવામાં આવી હતી। પ્લસ 7મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, પણ તેની સાથે લોકસભાના વિપક્ષના નેતા અને સાંસદ એવા રાહુલ ગાંધી પણ 7 તારીખે અમદાવાદની મુલાકાતે ખાસ આવી રહ્યા છે। જેમાં કયા પ્રકારની તૈયારીઓ છે, કઈ કઈ અત્યારે તો મુદ્દાઓ પર ચર્ચા વિચારણા થશે તેને અનુલક્ષીને તેઓ ગુજરાતની મુલાકાતે અત્યારે તો આવવાના છે। ત્યારે આ રાષ્ટ્રીય અધિવેશનને લઈને ચર્ચા વિચારણા કરવી છે, જેમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની ઉપસ્થિતિમાં આ બેઠક પણ મળવા જઈ રહી છે। ત્યારે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસના તમામ મુખ્યમંત્રી પણ તેમાં હાજર રહેશે તેવી બાબતને પણ અત્યારે તો જે આવરી લેવામાં આવી છે। તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું। ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે જયવંતભાઈ પંડ્યા કે જેઓ રાજકીય વિશ્લેષક છે અને પ્રશાંતભાઈ ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે। જ્યાં બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે। જયવંતભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે। જ્યારે રાષ્ટ્રીય અધિવેશનને લઈને ચર્ચા વિચારણા કરી રહ્યા છે ત્યારે આ જ ચર્ચા વિચારણામાં અશોકભાઈ પંજાબી પણ અમારી સાથે જોડાઈ ગયા છે કે જેઓ ગુજરાત કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ છે। જી અશોકભાઈ, આપનું પણ સ્વાગત છે। જયવંતભાઈ, સૌથી પહેલો પ્રશ્ન અત્યારે તો એ આપને પૂછવા જઈ રહ્યો છું કે જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં જે અત્યારે પરિસ્થિતિ જોવા મળી રહી છે ને તે પણ ક્યાંક અલગ જ છે અને તેમાં મિશન ગુજરાત જે કોંગ્રેસનું અત્યારે જોવા મળી રહ્યું છે અધિવેશન તો હવે મળવા જઈ રહ્યું છે। આજે જ્યારે કેસી વેણુગોપાલ તો આવી ગયા, રાહુલ ગાંધી પણ આવવાના છે। કઈ રીતે જોઈ રહ્યા છો આ રાષ્ટ્રીય અધિવેશનને આપ? કારણ કે જ્યારે જ્યારે રાષ્ટ્રીય અધિવેશન થાય છે ત્યારે ક્યાંક ગુજરાતમાં અલગ જ પરિસ્થિતિ ગુજરાત કોંગ્રેસની જોવા મળતી હોય છે। યજ્ઞભાઈ, આપણે આમ તો આ જ મુદ્દે આ જ પેનલ સાથે આપણે ચર્ચા કરી હતી થોડા દિવસ પહેલા, પરંતુ આજે હું એક નવો મુદ્દો કહેવા માંગુ છું। 1998ની મને ઘટના યાદ આવે છે। 1998માં અટલ બિહારી વાજપેયીની સરકાર આવી હતી કેન્દ્રમાં અને રાજ્યોમાં પણ ભાજપની આગેકૂચ હતી। એ વખતે કોંગ્રેસ આમ જોઈએ તો નરસિંહ રાવના જે સમયગાળો હતો એ સમયગાળા પછી એવા સમયે મને યાદ આવે છે અને અશોકભાઈ પણ એમાં સંમતિ પુરાવશે મને લાગે છે કે 1999માં પંચવટીમાં અધિવેશન મળ્યું હતું ને એ અધિવેશનમાં સોનિયા ગાંધીજીએ પ્રાણ ફૂંક્યો હતો કોંગ્રેસીઓમાં। એ પછી જે કઈ ચૂંટણીઓ થઈ એમાં 3-4 રાજ્યોમાં કોંગ્રેસે પુનરાગમન કર્યું હતું। આવા અધિવેશનની અત્યારે આપણે અપેક્ષા રાખી શકીએ કે કેમ, એવો પ્રશ્ન એટલા માટે થાય કારણ કે છેલ્લે જયપુરમાં અધિવેશન થયું હોય કે પછી પહેલા જે કઈ અધિવેશનો થયા અથવા તો કોંગ્રેસ કાર્યકારિણીની બેઠક થઈ, આ બેઠક પછી એવું કોઈ આપણને જોવા નથી મળતું। મને યાદ આવે છે છેલ્લી કોંગ્રેસ ત્યારે ગુજરાત કોંગ્રેસની જયારે વાત કરીએ, આખા નેશનલ લેવલની કોંગ્રેસની તો વાત જ નથી, પણ ગુજરાત કોંગ્રેસ ત્યારે એકદમ લડાકુ બની ગઈ હતી, લડાયક બની ગઈ હતી। એ 2017માં જ્યારે અહમદ પટેલની ચૂંટણી હતી રાજ્યસભાની અને એની સામે ભાજપે બળવંતસિંહ રાજપૂતને ઉભા રાખ્યા હતા એક વધારાના ઉમેદવાર તરીકે। એના જે ઉમેદવારો હતા એ ચૂંટાયામાં જ હતા, પરંતુ એક વધારાના ઉમેદવાર તરીકે ઉભા રાખ્યા હતા અને એ વખતે કોંગ્રેસ જે રીતે એક થઈને એમણે લડાઈ આપી અને એના કારણે અહેમદ પટેલ છે જોકે પછી કોર્ટમાં એને પડકાર ફેંકાયો હતો, પરંતુ એ ત્યારે તો વિજયી જાહેર થયા હતા અને કોર્ટની લડાઈ સુધી સાંસદ તરીકે પણ ચાલુ રહ્યા હતા। આ પ્રકારની લડાઈ એકતા મને યાદ આવે છે 8 વર્ષ થઈ ગયા પણ
એ પછી ક્યારેય જોવા નથી મળ્યું. એનું કારણ શું હોઈ શકે? તો એનું કારણ છે કે કોંગ્રેસમાંથી એક પછી એક નેતાઓ, કાર્યકર્તાઓ એ ગાયબ થતા, એટલે કે એમાંથી ભાજપમાં જતા રહેવા અથવા તો આપમાં જતા રહ્યા. કૈલાસ ગઢવી જેવા આપમાં પણ ગયા હતા, એવા ઇન્દ્રનીલ રાજગુરુ પણ આપમાં ગયા હતા. એટલે સાવ એમ નહીં કહી શકાય કે ભાજપમાં જ ભાજપ વાળા તોડે છે. કેટલાક ને આપમાં પણ લાગ્યું હતું કે ભાઈ આપ વધારે સારું કરશે 2022ની આસપાસ. એ જે કઈ પછી પરિણામો આવતા ગયા, ચૂંટણીના પરિણામો, એમાં સતત ને સતત કોંગ્રેસનું ધોવાણ થતું ગયું. 77 બેઠકમાંથી કોંગ્રેસ 17 બેઠકે પહોંચી ગઈ. અને એ પછી પણ જેટલી પેટા ચૂંટણીઓ આવી, હમણાં જ આપણે જોયું કે વાવની બેઠક પણ ગેનીબેન જેવા લડાયક ઉમેદવાર નેતા, એમ છતાંય તે એને નેતૃત્વમાં ચૂંટણી લડાઈ, પરંતુ કોંગ્રેસનું સંગઠન છે કાચું પડે છે દર વખતે. ગેનીબેન એકલા હોય ત્યારે જીતે છે, લોકસભામાં જીતી ગયા, પરંતુ ક્યાંક કોંગ્રેસ છે કાચી પડે છે. હવે એ જોડો ક્યાં ડંખે છે એ જોવાનું કામ કોંગ્રેસે છે. ને આ અધિવેશનમાં, કારણ કે શશી થરૂરનો પણ પ્રશ્ન છે, શશી થરૂર પણ વિરોધી સૂર વ્યક્ત કરી રહ્યા છે. અને જેમ અટલજી એક સમયે વિપક્ષના નેતા તરીકે જ્યાં કઈ સરકાર સાચી હોય ને સારું કામ કરતી હોય ત્યાં એને વખાણવાનું કામ કરતા હતા, એવું શશી થરૂર કરી રહ્યા છે. ક્યારેક ક્યારેક આનંદ શર્મા પણ કરે છે, ક્યારેક મનીષ તિવારી પણ કરે છે. તો આવા લોકો ગુલામ નબી આઝાદ પણ કરતા હતા, પરંતુ એમને છોડવું પડ્યું. શશી થરૂરના પણ અત્યારે પ્રશ્ન એ જ છે કે કદાચ એ વહેલા મોડા જાય ને એમણે એવા વિકલ્પના સૂર પણ વ્યક્ત ટ્વિટર ઉપર કર્યા હતા, પછી એમણે ફેરવી તોડવું એ જુદી વાત છે. પરંતુ આ જે પ્રશ્નો છે, તમારી પાસે શશી થરૂર જેવા નેતા હોય કે પછી આનંદ શર્મા જેવા એક સમયના પ્રધાન હોય, એવા નેતાઓ હોય, તો એને જાળવી અને એને કેવી રીતે આગળ વધારી શકાય, યુવા નેતાને કેવી રીતે પ્રમોટ કરી શકાય, એ આ અધિવેશનમાં માત્ર મોદી સામે આક્ષેપો, અદાણી અંબાણી સામેના આક્ષેપો કરવા કરતા કોંગ્રેસને કેવી રીતે બેઠી કરવી, એના ઉપર જો અત્યારે વિચારશે ને, તો મને લાગે છે કે આ અધિવેશન ખરેખર ફળરૂપ નીવડશે. અત્યારે કોંગ્રેસને બેઠી કરવા માટેનો જ એક પ્રયત્ન અત્યારે તો થતો હોય ને તે પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અશોકભાઈ, રાષ્ટ્રીય અધિવેશનની વાત કરી રહ્યા છે. 7 અને 8મી માર્ચે ક્યાંક રાહુલ ગાંધી પણ ગુજરાતની મુલાકાતે આવવાના છે અને પછી રાષ્ટ્રીય અધિવેશન પણ મળવાનું છે. કોંગ્રેસમાં કેવા પ્રકારના પ્રાણ ફૂંકાવા બહુ જરૂરી બની ગયા છે અત્યારના સમયમાં? ગુજરાત કોંગ્રેસ માટે એ ગર્વ અને ગૌરવની વાત છે કે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીએ પોતાનું 86મું અધિવેશન અમદાવાદ ગુજરાતમાં રાખવાનો નિર્ણય કર્યો છે. અને આપ જાણો છો કે લોકસભાની અંદર એક ચર્ચામાં રાહુલ ગાંધીએ કીધેલું કે ગુજરાતનું નેક્સ્ટ ઇલેક્શન અમે જીતીશું. આ ઠંડ સાથે, આ જોશ અને તમન્ના સાથે કોંગ્રેસ હવે આગળ વધી રહી છે. આજે કેસી વેણુગોપાલની હાજરીમાં લગભગ ચુનિંદા કોંગ્રેસના અગ્રણીઓની, પોલિટિકલ અફેર કમિટીની ઘણી મિટિંગો આજે થઈ. આ જ બાબતની અંદર 7મી અને 8મી 2 દિવસ રાહુલ ગાંધી આ મહિનાના એટલે માર્ચમાં રાહુલ ગાંધી 2 દિવસ માટે અમદાવાદમાં રોકાવાના છે. અને તાલુકાથી માંડીને, જિલ્લાથી માંડીને સામાન્ય કાર્યકર્તાઓ, તમામ પ્રકારના હોદ્દેદારો, ફ્રન્ટલ ઓર્ગેનાઇઝેશન છે, સેલ્સ છે, ડિપાર્ટમેન્ટ છે, બધા જોડે જુદી જુદી મિટિંગો પણ કરવાના છે. સૌથી મોટી વસ્તુ આ છે કે જે અધિવેશન થાય છે એઆઈસીસી નું, એ અધિવેશનની અંદર ફક્ત સ્થાનીય પ્રશ્નો નહીં, રાષ્ટ્રીય પ્રશ્નોને મહત્વ આપવામાં આવતું હોય છે. અને એક અધિવેશનનો ઇતિહાસ તમે જુઓ તો એની અંદર રાષ્ટ્રની સમસ્યાઓ, આંતરરાષ્ટ્રીય સમસ્યાઓ, રાજ્યની સમસ્યાઓ અને ખરેખર પ્રજા શું ઈચ્છે છે એ બધા પ્રશ્નોની ગંભીરતાપૂર્વક ચર્ચા કરીને, વિશ્લેષણ કરીને એનો નિષ્કર્ષ પણ કાઢતા હોઈએ છીએ. અને અમે તો બહુ ખુશ છીએ. આજે અમે આખો દિવસ આજે કોંગ્રેસ રાજીવ ગાંધી ભવનમાં હતા. ભીડભાડ, સંપૂર્ણ લોકો ત્યાં ઉપસ્થિત હતા. અને મેં કીધું 7મી 8મી રાહુલજી અહીંયા આવી રહ્યું છે. એટલે ગુજરાતના સંગઠનમાં જરૂર પ્રાણ ફૂંકાશે. ગુજરાતને આનાથી જરૂર લાભ થશે આ અધિવેશનના કારણે. અને કોંગ્રેસને ઘણીવાર જે કહું છું કે 140 વર્ષ થઈ ગયા છે, ઘણા ઉતાર ચઢાવ કોંગ્રેસે જોયા છે. અને તમામ રાજકીય પક્ષોની આ કહાની છે. જેમ અત્યારે જવનભાઈ જે વાત કરતા હતા, શશી થરૂરથી માંડીને કે ભાઈ કોંગ્રેસમાં કોણ ક્યાં છે, એ પછી ભારતીય જનતા પાર્ટીની પણ છે. અડવાણી સાહેબ ત્યાં છે, મુરલી મનોહર જોશી ત્યાં છે, ગુજરાતમાં કાશીરામને શું થયું, અરવિંદ પાઠક. એટલે આ બધા પક્ષોની અંદર
જે ગુટ કે જે હોય એ બધું અંદરનું આ એક સામાન્ય ઘટના છે, અત્યારથી નહીં, જ્યારથી પક્ષોનું નિર્માણ થયું છે ત્યારથી. આપણે જાણીએ છીએ કે બલરાજ મધોક અને અડવાણી સાહેબ જનસંઘના બહુ મોટા નેતા હતા. જનસંઘનો વિલય જનતા પાર્ટીમાં થયા પછી જયારે ભાજપ બન્યું તો જે જૂના જનસંઘ વાળા હતા એ કિનારે મૂકી દેવામાં આવ્યા. અને અત્યારે પણ પેલા હેમાબેન જે છે એમને ત્યાંથી પોરબંદરથી પોતાની વ્યથા રજૂ કરી હતી. એટલે સવાલ આ નથી. એટલા માટે જોવા મળી કારણ કે કોંગ્રેસના અધિવેશનને લઈને ચર્ચા વિચારણા કરી રહ્યા છે, એટલા માટે આ મુદ્દો અત્યારે તો ચર્ચાઈ રહ્યો છે. નહીં, હું એના પર એ વાત સાચી છે કે આ અધિવેશન જે છે એની અંદર તમામ પ્રકારની ચર્ચાઓ થવાની છે. અને મને તો સંપૂર્ણ વિશ્વાસ છે કે ખડગે સાહેબ, સોનિયાજી, રાહુલજી, પોતે થરૂર સાહેબ અને કોંગ્રેસના બહુ મોટા મોટા આગેવાનો, રાજ્યના અધ્યક્ષો, કોંગ્રેસના ત્રણેય રાજ્યોના મુખ્યમંત્રીઓ, મંત્રીમંડળના તમામ સભ્યો, લગભગ 3000 મહેમાનો બહારથી અમદાવાદમાં આ અધિવેશન અંદર પધારવાના છે. એમાં કોંગ્રેસના તમામ આગેવાનોની જુદા જુદા પ્રકારની જવાબદારી પક્ષની હાઈકમાન્ડ તરફથી આપવામાં આવશે. એની અંદર કંટ્રોલ રૂમથી માંડીને તમામ પ્રકારની વ્યવસ્થા, કારણ કે 1961માં ભાવનગરની અંદર પણ એક અધિવેશન ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીનો મળી ગયો હતો. એમાં પંડિત જવાહરલાલ નહેરુ અને સોરણસિંહ જેવા ટોપના લીડર્સ આવ્યા હતા. આ બીજું અધિવેશન અત્યારે ગુજરાતમાં મળી રહ્યું છે. અને ત્રીજું અધિવેશન આઝાદી પહેલા 1936માં હરિપુરામાં, બારડોલીમાં, જેમાં સુભાષ બાબુની અધ્યક્ષતાની અંદર એ અધ્યક્ષતા ચૂંટીને આવ્યા હતા અને અધ્યક્ષતા સરદાર વલ્લભભાઈ પટેલની હતી અને સુભાષ બાબુ પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. અને એનો અસર આખા આઝાદીના આંદોલનમાં અને દેશની રાજનીતિ પર પડ્યો હતો. એ જ રીતે અત્યારે જે અધિવેશન કોંગ્રેસને મળી રહ્યું છે એમાં નિશ્ચિત રૂપે મને વિશ્વાસ છે કે જનતા અને પ્રજા ઉપર પણ એનો પ્રભાવ પડવાનો છે. અને કોંગ્રેસ ગુજરાતની એક નઈ શક્તિ ઉભરીને બહાર આવશે. અને 2027ને લક્ષ્ય રાખીને કે ગાંધી અને સરદારની ભૂમિ ઉપર, હવે તો ગાંધી અને સરદાર કોંગ્રેસના હતા અને ગુજરાતના હતા. કોંગ્રેસનું નેતૃત્વ આ બંને મહાન નેતાઓ આપ્યું હતું. એટલે ફરીથી ગાંધી અને સરદારની ભૂમિ ઉપર ગુજરાતમાં કોંગ્રેસ અને સરદારની વિચારધારા સત્તા ઉપર આવે 27મી તારીખે. અને તમે જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા એકદમ જમણેરી અને ગોડસેવાદી વિચારધારા છે. એના કારણે એની સામે આ દેશની અંદર બહુ મોટો વિરોધ પણ છે અને એ લોકો ઓછા થતા જાય છે, સીટો ઓછી થતી જાય છે. આવતી ચૂંટણીમાં એનાથી ખરાબ હાલત થવાની છે, કારણ કે મોંઘવારી, બેરોજગારી અને પ્રજાના પ્રશ્નોની ચર્ચા થતી નથી. મેં એક જગ્યાએ વાત કરી કે 3 દિવસ થઈ ગયા અમારા વડાપ્રધાન અહીંયા આપણા ગુજરાતમાં આવ્યા, 2 દિવસ આપણા હોમ મિનિસ્ટર સાહેબ આવ્યા, તો ગુજરાતની પ્રજાને શું ફાયદો? તમે પોતે સફારી જુઓ, સિંહ જુઓ, પોતે જઈને સોમનાથ મંદિરમાં તમે દર્શન કરો, બધું કરો, તમે અંગત કરો છો, પણ આનાથી ગુજરાતની પ્રજાને અહીંયાના માથાદીઠ આવકમાં શું ફાયદો? નવા કારખાના અધિવેશનથી ગુજરાતની પ્રજાને કઈ રીતનો ફાયદો? ફાયદો એટલા માટે, ગુજરાતની પ્રજાને એટલા માટે ફાયદો થશે કારણ કે આ અધિવેશનમાં ગુજરાતની તમામ પ્રકારની સમસ્યાઓ જે છે, મૂળભૂત સમસ્યાઓ, હું ફરીવાર કહું છું કે સૌથી મોટી સમસ્યાઓ નોજવાનો માટે બેરોજગારીની છે. બીજા નંબરની સમસ્યા ઘટતી માથાદીઠ આવક છે. ત્રીજા નંબરની સમસ્યા વધતી જતી મોંઘવારી છે. ચોથી સમસ્યા ગુજરાતમાં વધતું દેવું છે. 4 લાખ કરોડ જેવું દેવું ગુજરાતની અંદર થઈ જાય આપણા બજેટથી પણ વધારે. એમાં આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય, તમે જે અન્ય જે પણ રાજ્યમાં કોંગ્રેસની સરકાર છે તમામ મુદ્દાઓ પર ચર્ચા થશે, તો ક્યાંક અત્યારે આપણે એમ પણ કહી શકાય કે ના, અન્ય મુદ્દાઓની પણ ચર્ચા તો થશે, પણ જે મુખ્ય મુદ્દો છે ગુજરાત કોંગ્રેસનો અને તેની સાથે આખી જે કોંગ્રેસનો ફરી એકવાર બેઠી કરવાનો તે ઉદ્દેશ્ય અત્યારે તો જે ક્યાં કે સફળ થવો બહુ જરૂરી જોવા મળી રહ્યું છે અત્યારે. ગુજરાતની કોંગ્રેસનો આમાં અખૂટ લાભ થવાનું છે. એક કાર્યકર્તા જંગે મેદાનમાં કૂદી જવાના છે, બધા કામે લાગી જવાના છે અને બહારથી જે લોકો આવશે એમનાથી મળશે, એમનાથી પ્રેરણા મળશે. અને એટલું જ નહીં, આ અધિવેશનમાં લક્ષ્યાંક નક્કી થવાનું છે. 2027માં આ ગુજરાતની અંદર કોંગ્રેસ સરકાર કેવી રીતે આવે એ મુદ્દો બહુ મોટો મુદ્દો છે અને એ મુદ્દા ઉપર આગળ વધીશું. અને આગળ વધીને ગુજરાત જે છે એ ફરીથી ગાંધી અને સરદારની વિચારધારાને અનુરૂપ ચાલે એવા પ્રયત્નો બધા ભેગા થઈને કરવાના છે. એટલે ઘણો લાભ થશે અને એ આવકારદાયક છે. 7મી 8મી મેં કીધું, રાહુલ ગાંધી 2 દિવસ માટે બધા લોકોને, કાર્યકર્તાઓથી માંડીને તમામ લોકોને મળીને એમની સમસ્યા જાણીને ખુલ્લેઆમ પોતાની વાતો ત્યાં રજૂ કરવાના છે એમની હાજરીની અંદર. અને એ પછી સતત આગેવાનો આવશે અને આ રીતે આ અધિવેશન સફળ થવાનું છે.
1961માં ભાવનગરમાં અધિવેશન યોજવામાં આવ્યું હતું, ત્યારે હવે ફરી એકવાર જે આ અધિવેશન મળવા જઈ રહ્યું છે આટલા વર્ષો પછી, અને એ પણ ગુજરાતમાં અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર આ અધિવેશન મળવા જઈ રહ્યું છે. તેની પહેલાં રાહુલ ગાંધી પણ આવી રહ્યા છે એવું એક માનવામાં આવી રહ્યું છે. અશોકભાઈ, ક્યાં ખોટો હું તો કરેક્ટ કરજો. રાહુલ ગાંધી જે આવવાના છે તેમાં એમ કે પોલિટિકલ અફેર્સ કમિટીમાં તેઓ ભાગ લેવાના છે. પ્રમુખ, પૂર્વ પ્રમુખ, વિપક્ષના નેતા સાથે તેમજ સેલ ડિપાર્ટમેન્ટના જે તમામ નેતાઓ સાથે પણ તેઓ બેઠક કરવાના છે. કાર્યકર્તાઓ સાથે પણ અત્યારે હાલ તો જ્યાં ચર્ચા વિચારણા કરશે તેવી બાબત અત્યારે હાલ તો જે ધારાસભ્યો સાથે પણ ચર્ચા કરશે. પ્રશાંતભાઈ, પણ એક સવાલ દર વખતે ચર્ચાઈ રહ્યો છે કે શું ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકાશે? કારણ કે જરૂરી બહુ જ છે અત્યારે. દરેક લોકો, તમે પણ જોઈ રહ્યા છો કે ના, ગુજરાતમાં એક બાજુ 156 સીટ તો ભારતીય જનતા પાર્ટીને આવી ગઈ, ત્યારબાદ ઘણા બધા નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા. હમણાં પ્રશાંતભાઈ, તમને ખ્યાલ હશે કે જે કોંગ્રેસના નેતા મનહર પટેલના પણ ક્યાંક એ પ્રમાણેના જે નિવેદન પણ સામે આવ્યા હતા કે ના, તેરાલ ક્યાંક યોગ્ય કામ થતું નથી, યોગ્ય વ્યક્તિ સુધી તેરાલ વાત પહોંચાડવી પણ બહુ જરૂરી છે. અને જે બદલાતા જતા સૂર છે, ફરી એકવાર બેઠું કરવાનું છે કોંગ્રેસને. શું લાગે છે અધિવેશનને લઈને કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાય તેવું લાગી રહ્યું છે? અધિવેશન એક અલગ છે, પ્રાણ ફૂંકવો એક અલગ છે. અધિવેશનથી પ્રાણ ફૂંકાશે અને કોંગ્રેસ મજબૂત થઈ જશે એવું ના હોય. અધિવેશન એટલે પાર્ટીની વિચારધારાને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે પાર્ટીના કાર્યકરોને જે એક મજબૂતાઈ આપવી, વત્તા ત્યાં હું આ પાર્ટીનો માણસ છું, એ પાર્ટીની એક ગેટ ટુગેધર મોટા પાયે થઈ રહી હોય કે જેમાં તમામ એટલે દેશ વિદેશ એટલે અલગ અલગ રાજ્યોમાંથી લોકો આવતા હોય, તો એ લોકોની પોતાની એક સ્ટ્રેટેજી હોય. જે માનો કે આજે ગુજરાતમાં થતી હોય, બધા રાજ્યોમાંથી કોંગ્રેસના નેતા આવશે તો બીજા રાજ્યોમાં કોંગ્રેસ કેવી રીતે કામ કરે છે, ત્યાં એ લોકો કેવી રીતે જીવિત રહ્યા છે, ત્યાં એ લોકો પ્રજાની વચ્ચે કેવી રીતે જી રહ્યા છે, આ પોતાના વિચારો રજૂ કરશે, એકબીજાના ઇનપુટ આપશે, લેશે. એટલે વિચારોની આપલે થાય અને પક્ષની વિચારધારાને વળગીને પક્ષને કેવી રીતે મજબૂત કરી શકાય એ નેશન વાઇડ આ મેસેજ મૂકવાનો છે. ગુજરાતમાં અધિવેશન થાય છે એટલે ગુજરાત ટાર્ગેટ પર નથી. હા, ગુજરાતના કોંગ્રેસને ક્યાંક નાનો મોટો ફાયદો એટલા માટે મળતો હોય કે આ જે કાર્યકરો છેલ્લા આટલા સમયથી સત્તાથી દૂર રહ્યા પછી પણ ક્યાંક મોવડી મંડળને નથી મળી શક્યા, ક્યાંક એવા મોટા નેતાઓને નથી મળી શક્યા, એ લોકોને એક મળવાનો પેલો સિલસિલો ચાલુ થાય, એક કોન્ટેક્ટ અને ટચ બેઝ નવો ઉભો થાય, એની એક ક્યાંક ને ક્યાંક મને લાગે છે થોડી ઘણી ગેપ ફીલ થશે. બાકી અધિવેશન ગુજરાતને ટાર્ગેટ રાખીને ન થાય ક્યારેય કે ભાઈ આપણે ત્યાં કરીએ એટલે ગુજરાતમાં પ્રાણ ફૂંકાઈ જાય અને ગુજરાતના કોંગ્રેસીઓ દોડવા મળશે, 27માં સત્તા લઈ આવશે. હવે અધિવેશન થકી એક ચોક્કસ રણનીતિ ઘડાય કે જે રાજ્યોમાં આવનારા 1 વર્ષમાં 2 વર્ષમાં, બીજું અધિવેશન ક્યારે થશે ખબર નથી, પણ CWC તો રેગ્યુલર થાય છે, તો હવે આવનારી ચૂંટણીઓ જ્યાં જ્યાં થવાની છે ત્યાં કેવી રીતે કામ કરવું જોઈએ, ત્યાં કયા મુદ્દા જલદ છે, ત્યાં સરકારની સામે જ્યાં વિપક્ષમાં બેઠા છે ત્યાં પ્રશ્નોને કેવી રીતે ઉપાડ કરવો જોઈએ, દેશવ્યાપી જ્યાં આપણે વિપક્ષમાં બેઠા છીએ ત્યાં આખા દેશમાં કયો મેસેજ લઈને જવો જોઈએ જેથી લોકોમાં એક કોંગ્રેસની સ્વીકૃતિ આવે. આ બધી પેરીફરીમાં રમવાનું હોય છે. માત્ર ગુજરાત ટાર્ગેટ નથી હોતું. હું અધિવેશનને એ રીતે જોઉં છું કે આવનારા 2 વર્ષમાં સૌથી પહેલું બિહારનું ઇલેક્શન આવશે, નેક્સ્ટ યર બંગાળનું આવશે, તામિલનાડુનું આવશે, આસામનું આવશે. આ બધા ઇલેક્શન જ્યાં કોંગ્રેસ બહુ જ મંદ ગતિએ છે. આજે બિહારમાં લગભગ ક્યાંય નથી, વેસ્ટ બંગાળમાં સાવ 0 સીટ ઉપર છે, તો એની એક ચોક્કસ રણનીતિ બનાવવાની છે. રહ્યો સવાલ કોંગ્રેસમાં પ્રાણ ફૂંકવાનો, હવે ગુજરાત કોંગ્રેસમાં એક એવો સમય ચોક્કસ પાકી ગયો છે કે જે રાજ્યોમાં કોંગ્રેસે સત્તા આંચકી છે, જેમ ગઈ વખતે મેં વાત કરી હતી કે છત્તીસગઢમાં તમે રમણસિંહને હરાયા, મધ્યપ્રદેશમાં ચાલુ સરકાર શિવરાજસિંહની પાડી દીધી અને જીતીને આયા. એ વખતે જે કંઈ કમલનાથનો જાદુ થયો હોય, જ્યોતિરાદિત્ય સિંધિયાનો જાદુ થયો હોય, રાજસ્થાન દર 5 વર્ષે બદલાતી રહે છે. હિમાચલમાં શું થયું રાતોરાત કે લોકોએ કોંગ્રેસને મત આપ્યા, કેમ ત્યાં જીતી ગઈ. કર્ણાટકમાં કમિશનની ભાજપની સરકાર આખા દેશમાં છે, તો આખા દેશમાં કેમ કોંગ્રેસ એક કમિશનની સરકારને હટાઈ નથી શકતી. કર્ણાટકમાં આવી, હમણાં તેલંગાણામાં આવી, તો ત્યાંના લોકોના માર્ગદર્શન લઈ અને એ લોકોને પણ ક્યાંક હું તો કહું છું બીજા રાજ્યોના કોંગ્રેસી, કારણ કે બીજા રાજ્યોમાં કોંગ્રેસ મજબૂત છે, વિપક્ષમાં હશે પણ ગુજરાત કરતા મજબૂત છે, તો એ લોકો ગુજરાતમાં આવી ગુજરાતના કાર્યકરો જોડે
ખૂણે ખૂણે ફરીને જિલ્લે જિલ્લે ફરી અને એ લોકો સંગઠનને વધારે મજબૂત કરી આપે અને એક બેઝ બનાવીને આપે કે હવે આ અમે તમને એક પ્લેટર તૈયાર કરીને આપ્યું છે, આ પ્લેટર તમારે લોકો સુધી લઈ જઈ અને આને ખાલી ધક્કો મારવાનો છે. આ રીતની કોઈ રણનીતિઓ ઘડવી હોય તો અધિવેશન કામ લાગશે. બાકી ખાયું ખાધું પીધું છૂટા પડ્યા અને પછી બીજા દિવસ પછી જેસે થે અને બીજી ચૂંટણીઓ જે કંઈ આવવાની હોય આવનારા 6-8 મહિના 1 વર્ષમાં, તો એમાં પાછું રિઝલ્ટ પરિણામ શૂન્ય આવે અથવા તો એવું બહુ મેઝરેબલ પરિણામ ના આવે, સિગ્નિફિકન્ટ ના આવે, ક્યાંક જેને કહેવાય ને કે સન્માનજનક પરિણામ ના આવે તો શું કામનું. એટલે અધિવેશન થકી, કારણ કે આ જે નામ લીધા, સુભાષચંદ્ર બોઝની અધ્યક્ષતામાં, સરદાર પટેલની અધ્યક્ષતામાં, જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં, એ બધાએ ઓલરેડી પક્ષને સત્તામાં લાવતા પહેલા પક્ષને કોઈ એક લેવલે પહોંચાડી દીધો હતો. અત્યારે પક્ષ નીચે પહોંચી ગયો છે તળિયે, તો તળિયેથી ધીરે ધીરે ઉપર લાવવાનો છે. એટલે અધ્યક્ષતા પણ એવી હોવી જોઈએ કે જે દેશવ્યાપી સ્વીકૃત થાય, જે દેશમાં એક એવો ડંકો વગાડી આપે કે એની કોંગ્રેસ એક એવું જીવિત વિપક્ષ છે કે જે ક્યાંક દેશની જનતા માટે, જેમ પ્રશ્નો તો ત્યાંના ત્યાં છે, મોંઘવારી બેરોજગારી, આ તો બધા અનંત પ્રશ્નો છે. મોંઘવારી બેરોજગારી આજે નહીં, હું કહું છું કદાચ 29માં સરકાર બદલાય, કોંગ્રેસની સરકાર આવશે તો 34માં આપણે આજ ચર્ચા કરતા આવીશું કે ભાઈ મોંઘવારી પર છે, બેરોજગારી તળિયે પહોંચી ગઈ. આ એ મુદ્દા તો અનંત છે, પણ તમે લોકોની વચ્ચે લઈ જઈને શું લઈને શું જાઓ છો અને પક્ષ કેવી રીતે મજબૂત બને છે એની ચર્ચા જયારે કરવાની હોય એનું નામ અધિવેશન, વિચારધારા મૂકવાની છે. મૂકવાની એક બહુ જરૂરિયાત અત્યારે તો જોવા મળે છે. પણ જયવંતભાઈ, એક બાબત એ પણ ખરી ને કે મૂળભૂત સિદ્ધાંતોને તે લોકો અપનાવે છે. અશોકભાઈએ જે પ્રમાણે કહ્યું કે અમે મૂળભૂત સિદ્ધાંતોની સાથે આગળ વધનારી એક પાર્ટી છીએ. અમે એવું નથી કે અન્ય પાર્ટીઓની જેમ, બરાબર, વિચારધારાની સાથે એક આગળ વધે છે, મૂળભૂત સિદ્ધાંતોની સાથે એક આગળ વધે છે. અને એક બાબતે તમે અને પ્રશાંતભાઈ બંને એગ્રી કરશો કે અનુભવ પણ ઘણો મોટો છે પાર્ટી પાસે પણ, અને એવા ઘણા બધા નેતાઓ છે કે જેમની પાસે એટલે સારામાં સારો એટલો અનુભવ છે કે ના જેનાથી તે લોકો ક્યાંક નવી વસ્તુ લાવી પણ શકે છે. પણ લાગી રહ્યું છે કે આ અનુભવનો નીચોડ અને મૂળભૂત સિદ્ધાંતોના આધારે ક્યાંક હવે નવો ક્યાંક વળાંક આવશે ખરી તેમ? જો આપણે કોંગ્રેસની જીતનો એક અનુમાન કરીએ ને તો એનું વિશ્લેષણ કરીએ તો કોંગ્રેસની જીત એ કયા કયા રાજ્યોમાં અને કોની સામે થતી હતી. તો કોંગ્રેસની જીત છે અટલજીના સમયમાં થઈ હતી, અડવાણીજીના સમયમાં થઈ હતી. અટલજી અને અડવાણીજી છે એ એક પ્રકારે મોદી અને યોગી આ બંનેની વિચારસરણી કરતા થોડાક સેક્યુલર હતા. આજે સંપૂર્ણપણે નરેન્દ્ર મોદી અને યોગીની જે વિચારસરણી છે, એની જે જીતવાની પદ્ધતિ છે અને એની જે સૂત્ર હોય છે, બટેંગે તો પટેંગે, આ હિન્દુત્વને સામે કોંગ્રેસ અથવા તો બીજા સેક્યુલર પક્ષો જે બીજા બધા છે, તૃણમૂલ, જવાબ આપજો કારણ કે મારે બે હજુ પ્રશ્નો ટૂંકમાં એટલે એ પક્ષોની જે રણનીતિ છે અથવા તો એનું જે કોર સૂત્ર હોય છે, કોર આઈડિયોલોજી હોય છે, એ એક સમાન છે, એટલે એના કારણે મતો વેચાઈ જાય છે. બીજી વાત એ છે કે કોંગ્રેસની જીત છે રાજીવ ગાંધીના સમય સુધી જે રીતે થતી હતી 1989, એનું કારણ એ હતું કે કોંગ્રેસ સેન્ટરિસ્ટ પાર્ટી હતી, સેન્ટર ટુ રાઈટ થોડી ઘણી હતી, અલબત્ત આર્થિક નીતિમાં સમાજવાદી હતી, પરંતુ સેન્ટર ટુ રાઈટ હતી. આજે કોંગ્રેસ છે સેન્ટર ટુ લેફ્ટ નહીં પણ લેફ્ટિસ્ટ બની ગઈ છે. આના માટે તમારે વાયર ઉપર એક મીનાક્ષી કરીને એકદમ કોમ્યુનિસ્ટ, ટોઇકોનિસ્ટ નામના એક પ્રકારનો હોય છે કોમ્યુનિસ્ટમાં, ટોઇકોનિસ્ટ, એ પ્રકારની વિચારસરણી ધરાવે છે. અને એમણે લેખમાં હેડિંગ આપેલું છે કે રાહુલ ગાંધી ઇઝ હાર્ડકોર લેફ્ટિસ્ટ, અને એ આખું તમારે લેખ વાંચવા જેવો છે. તો આ પ્રકારની વિચારસરણી આજે કોઈ દેશમાં, આજે તમે વિદેશમાં પણ જુઓ ને તો બધે આ પ્રકારની વિચારસરણી વાળા હવે ધીમે ધીમે સત્તાથી બહાર જતા જાય છે. તો તમારે જે પૂરી જે જૂની હતી કોંગ્રેસની વિચારસરણી, જેમાં સરદાર પટેલ પણ હતા અને જેમાં પુરુષોત્તમદાસ ટંડન પણ હતા, મોરારજી દેસાઈ પણ હતા. બીજું એ છે કે નેતૃત્વ તમારે કાં તો તમે ઇન્દિરા ગાંધી જેવું નેતૃત્વ લાવો, કાં તો ગાંધીજીના સમયમાં જે ગેલેરી હતી કે ભાઈ એક નેતા નહીં પણ તમારે લાખો એવા નેતાઓ મળે, આચાર્ય કૃપલાણી પણ મળે અને મોરારજી દેસાઈ પણ હોય, તો એ પ્રકારના નેતાઓ તમારે એક સાથે ઉભા કરવા પડશે. આજે બંનેનો અનુભવ છે, કાં તો કોઈ એક કેરિસ્મેટિક લીડર પણ નથી, એવા ગેલેરી ઓફ લીડર્સ પણ નથી. અશોકભાઈ, એક સવાલ એ પણ આપ પણ થોડું ટૂંકમાં કહેજો. અશોકભાઈ, એક નવા વિચારની સાથે
નવી એક ઉર્જાની સાથે આગળ આવવું બહુ જરૂરી જોવા મળી રહ્યું છે. શું આવશે એ રીતે કોંગ્રેસ ફરી એકવાર? બિલકુલ. જો કોંગ્રેસ જે છે એ ઇતિહાસના ગાળામાં અમુક ટાઈમ ઉપર આ બધી પરિસ્થિતિ આવે છે. કોંગ્રેસે હજુ સુધી પોતાની વિચારધારાનો ત્યાગ કર્યો નથી. કોંગ્રેસ હંમેશા સેન્ટ્રિસ્ટ પાર્ટી રહી છે. ગરીબોની વાત કરે છે, ગરીબો માટે લડે છે, એટલે થોડીક લેફ્ટ થઈ જાય છે. જીવનભાઈ સાથે હું સંમત નથી કે રાહુલ ગાંધી હાર્ડકોર લેફ્ટિસ્ટ બની ગયા છે. બિલકુલ ખોટી વાત છે. રાહુલ ગાંધી આરએસએસ અને ભારતીય જનતા અશોકભાઈ, હું પાર્ટીની નહીં આ વાયર સાંપ્રદાયિક ઉપર વિચારધારા લખી હું સામે આપને લડે છે. મોકલી આપીશ. એની વિચારધારા સામે લડે છે અને બહુ તાકાતથી લડે છે, પ્રમાણિકપણે લડે છે અને મજૂરો અને ખેડૂતોની વાત કરે છે. એટલે કોંગ્રેસ છે એ સેન્ટર ટુ લેફ્ટ તરફ થોડીક વધી ખરી, કારણ કે ગરીબોને એની વાત કરે છે અને પોતાની વિચારધારા ઉપર ચાલે છે. ઇન્દિરા ગાંધીના સમયમાં ખુલ્લેઆમ કોંગ્રેસ જે છે એ સેન્ટર ટુ લેફ્ટ હતી અને નરસિંહ રાવના ટાઈમમાં સેન્ટર ટુ રાઈટ થઈ ગઈ. એટલે સમય પ્રમાણે હવે જે છે કોંગ્રેસ જે છે એ સેન્ટર ટુ લેફ્ટ તરીકે આગળ વધી રહી છે અને હંમેશા આ કોંગ્રેસ આ દેશને આપશે, દેશ કોંગ્રેસને આપે છે, બંને એકબીજાના પ્રેરક છે. પ્રશાંતભાઈ, ચર્ચા એક એવી પણ છે કે નવું માળખું બનાવવું બહુ જરૂરી છે ગુજરાતમાં. શું નવું માળખું બનશે આ વખતે? શું તેની ઉપર કોઈ ચર્ચા થશે કે કેમ? નવું એટલે અત્યારે જે છે એનું માળખું ક્યાં બન્યું છે? પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ છેલ્લા 1.5 વર્ષથી આયા છે પ્રદેશ પ્રમુખ તરીકે. પણ એમાં પોતે હું એ જ કહી રહ્યો છું કે આ લોકો યુથને તરાલ પ્રમોટ કરવાની વાત કરે છે, એ પ્રમાણે ક્યાંક નવું માળખું બને એવું બહુ જરૂરી છે. કદાચ ગઈ વખત હું આ બોલ્યો હતો કે હવે ગુમાવવાનું કશું રહેતું નથી. જેટલું ગુમાવવાનું હતું ગુજરાતમાં કોંગ્રેસે ગુમાવી દીધું છે. ધડ મૂળથી ફેરફાર, નળિયાથી તળિયા સુધીના ફેરફાર કરી અને એકવાર સાચા કોંગ્રેસીઓને કોંગ્રેસ સોંપી કે ભાઈ 27ની ચૂંટણી તમારા ખભે લડવી છે, તમે એમને કેવી રીતે સત્તામાં લાઈન આપો છો એ બતાવો. એટલે ટિયર 2 અને ટિયર 3 કાર્યકરોથી જો ગુજરાત કોંગ્રેસ ચૂંટણી લડે તો અત્યારના કરતા ઘણું ઘણું સારું પરફોર્મન્સ આવી શકે એમ છે. પણ ટિયર 1માં બેઠેલા 10-15 જણાના ખભે જો આ ચૂંટણી ફરીથી એ લડવાની હોય, અધિવેશન પત્યા પછી માળખું આવે એટલે માળખાની આપણે ચર્ચા કરીશું. એના એ જ જો ઘીસાપીટા નામ હશે તો 2027નું પરિણામ આપણે અત્યારથી એક્ઝિટ પોલ અને બધું આપી દઈશું તમને. ઓકે, પ્રશાંતભાઈ, અશોકભાઈ, જયવંતભાઈ, આપ ત્રણના બારમાં સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, અધિવેશન તો ભણશે, કયા મુદ્દાઓ પર ચર્ચા થશે, શું ચર્ચા થશે તે તો આવનારો સમય જ બતાવશે. આજના વિશેષ કાર્યક્રમમાં આપશો રજા. નમસ્કાર.